રાજ્યમાં ભેળસેળ અંગે આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસરિયાનું નિવેદન સામે આવ્યું છે। ભેળસેળ કરનારનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ। ખેડૂત શુદ્ધ અનાજ પૂરું પાડે છે, લોકોને કેમિકલયુક્ત ફૂડ ખવડાવવું જઘન્ય કૃત્ય છે। અગાઉ ઝડપાયેલા શંકાસ્પદ પનીર અંગે પણ નિવેદન આપ્યું છે। આજ વિસ્તારની ડેરી પ્રતિદિન 800 કિલો પનીર વેચતી હતી। ફૂડ વિભાગ સહિત એસઓજીએ પકડીને પાઠ ભણાવ્યા। મિલેટ્સ મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં આપ્યું છે નિવેદન। તો અડાજણમાં મિલેટ્સ મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં પ્રફુલ્લ પાનસરિયાએ કહ્યું કે કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, ત્યારે આવા લોકોનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ પાંડેસરા વિસ્તારમાં એક મકાનમાંથી 1400 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો હતો, જેને લઈ આરોગ્ય પ્રધાને કહ્યું કે આ જ વિસ્તારની ડેરી પ્રતિ દિવસ 800 કિલો પનીરનું વેચાણ કરતી હતી અને જેને આરોગ્ય અને ફૂડ વિભાગ સહિત એસઓજીએ પકડીને કાયદાના પાઠ ભણાવ્યા। માનો કે આજ વિસ્તારની એક ડેરી જે દરરોજનું 800 કિલો પનીર વેચતા હતા, તો જેને ઔષધ ફૂડ અને ડ્રગ્સ વિભાગ અને એસઓજી દ્વારા પકડી બરાબરના પાઠ ભણાવ્યા છે। આ જ રીતે ગુજરાતમાં નાનામાં નાના ગ્રામ્ય સુધી લોકોની હેલ્થ સાથે ચેડા કરનારને સામાજિક બહિષ્કાર કરવો જોઈએ। રાહુલ ગાંધી